નમસ્કાર, રતન ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ફટાફટ ન્યૂઝ સાથે હું છું પલક। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુવાહાટીમાં એડવાન્ટેજ અસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટનું કરશે ઉદ્ઘાટન। રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસી કોર્ટમાં થશે આજે સુનાવણી। તેમના ઉપર અમેરિકામાં શીખ સમુદાય વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદનો આપવાનો આક્ષેપ છે। આજે સવારે 11 વાગે દિલ્હી વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાના સંબોધન પછી મુખ્યમંત્રી રેખા ગુપ્તા CAG રિપોર્ટ કરશે રજૂ। બંગાળની ખાડીમાં 5.1 તીવ્રતાનો ભૂકંપ। કલકત્તા સહિત પશ્ચિમ બંગાળના ઘણા ભાગમાં આંચકા અનુભવાયા। નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર વહેલી સવારે 6:10 આવ્યો હતો આંચકો। પ્રયાગરાજ મહાકુંભમાં 2 દિવસ બાકી। અત્યાર સુધીમાં કુલ 63 કરોડથી વધારે લોકોએ પવિત્ર ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી। મહાશિવરાત્રિના સ્નાનને લઈને વિશેષ તૈયારીઓ કરાઈ। આપ MLA અમાનતુલ્લાહ ખાનની જામીન અરજી ઉપર રાઉઝ એવન્યુ કોર્ટે નિર્ણય સંભળાવશે। દિલ્હીના જામિયાનગરમાં પોલીસ પર હુમલાનો કેસ ચાલી રહ્યો છે ધારાસભ્ય ઉપર। અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનું સ્વાગત કર્યું। બંને નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન યુદ્ધ વિશે થશે વાતચીત। યુક્રેન રશિયા યુદ્ધનો થશે અંત। UNSGએ તત્કાલીન યુદ્ધનો અંત લાવવાની માંગ કરતો ઠરાવ પસાર કર્યો। યુરોપનું શાંતિ દળ યુક્રેનમાં તૈનાત થશે। પુતિન કરારની શરત સાથે સહેમત। રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત। પાકિસ્તાનના બલુચ બળવાખોરોએ ફરી હુમલો કર્યો। ચીની ખાણકામ પ્રોજેક્ટ કાફલા ઉપર હુમલો કરતા 8 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા। પાકિસ્તાનમાં ચીની પ્રોજેક્ટને અવારનવાર નિશાન બનાવતા જોવા મળી રહ્યા છે બલુચિસ્તાની બળવાખોર। PM મોદી બિહારના ભાગલપુરમાં વિપક્ષીઓ પર વરસ્યા જંગલરાજના। આ લોકો આપણા ઉપર વારસા અને શ્રદ્ધાને ધિક્કારે છે। તેઓ મહાકુંભને પણ ગાળો આપી રહ્યા છે। રામ મંદિરથી નારાજ આ લોકો મહાકુંભને શ્રાપ આપવાની એક પણ તક છોડતા નથી। જે લોકોએ પશુઓનો ચારો ખાધો છે તેઓ પરિસ્થિતિ બદલી શકતા નથી। ગઈકાલે PM મોદી મધ્યપ્રદેશમાં ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના ઉદ્ઘાટન બાદ પહેલા જ દિવસે 22 લાખ કરોડ રોકાણ પ્રસ્તાવ મળ્યા। અદાણી ગ્રુપ 1.10 લાખ કરોડનું રોકાણ કરશે। ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડે બાંગ્લાદેશને હરાવતા પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર। ગ્રુપ A માંથી ભારત અને ન્યૂઝીલેન્ડ સેમીફાઇનલમાં પહોંચ્યા। પ્રયાગરાજ મહાકુંભમાં અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી કેટરીના કૈફ, મુખ્ય ચૂંટણી કમિશનર યાજ્ઞેશ કુમાર, રવીના ટંડને તેની પુત્રી રાશા સાથે સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી। જર્મનીની સામાન્ય ચૂંટણીના પરિણામો આવ્યા સામે। વર્તમાન ચાન્સલર ઓલાફ સ્કોલ્ઝે હાર સ્વીકારી। ફેડરિક મર્ઝે જર્મનીના નવા ચાન્સલર બને તેવી પ્રબળ શક્યતા। વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી। નમસ્કાર।